જય ધન્વંતરી મિત્રો, હું વૈદ્ય રમજુભા સરવૈયા। આજે મિત્રો આપણે એક દિવ્ય ઔષધિની વાત કરવાના છીએ મિત્રો, કે દિવ્ય ઔષધિમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં તુલસીને અતિ મહત્વ આપ્યું, આપણા ધર્મશાસ્ત્રોની અંદર પણ। તો તુલસીને આટલું બધું આપણા ઋષિઓએ જે મહત્વ આપ્યું એની પાછળ શું એનું કારણ છે? ખરેખર તુલસીને માતાની ઉપમા આપી, તુલસીને પૂંજનીની ઉપમા આપી કે દરેકના ઘરે તુલસી હોવી જોઈએ। જેના ઘરે તુલસીનો ક્યારો ન હોય એ ઘરની અંદર સુખ શાંતિ ન હોય, આવું આપણા ઋષિ મુનિઓ કહી ગયા। તો એની પાછળનું તથ્ય શું છે? ખરેખર કે તુલસી આપણા ઘરે ઉછેરી અને આપણે એને દીવો કરવાનો, પગે લાગવાનું, પૂજન કરવાનું, તિલક કરવાનું આટલું સીમિત છે કે આગળ વિશેષ એના કાંઈ ગુણધર્મો છે એના વિશે આપણે મિત્રો વાત કરવાના છે કે તુલસીનો મહત્વ શું છે એમ। તો મિત્રો તુલસી જે છે, તુલસી એને સંસ્કૃતમાં વૃંદના ઉપમા આપી છે, વૃંદા। દર વર્ષે આપણે તુલસી વિવાહ થાય છે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર, અને દરેક સમાજના ઘરે આપણે તુલસી ઉછેરીએ છીએ અને એને સવારમાં પાણીનો લોટો ચડાવી, ઘીનો દીવો કરી, કંકુનું તિલક કરી અને આપણે એને નમન કરીએ છીએ મિત્રો। હવે આપણા હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓ એટલું બધું રિસર્ચ કરી ગયા કે જે સમાજના સ્વાસ્થ્ય માટે મનુષ્યના શરીરને અતિ ઉત્તમ જે વનસ્પતિ હતી એને જે જાણવામાં આવ્યું એ તમામ વનસ્પતિઓને સ્થાન ધર્મની અંદર આપ્યું। શું કામ? કે સમય જતા આ દિવ્ય ઔષધિ લુપ્ત ન થઈ જાય એટલા માટે ધર્મની અંદર મહત્વનું સ્થાન આપી દીધું અને એને ઉપમા આપી। એટલે ભવિષ્યમાં સમાજ બુદ્ધિજીવી લોકો એના ઉપર વિચાર કરે અને એ તુલસીના ગુણધર્મ વિશે જાણે અને પછી એના ઘરની અંદર એનો ઉપયોગ કરે તો સારું જીવન જીવી શકે અને સ્વાસ્થ્ય એનું સારું રહે અને કોઈ પણ રોગ ન થાય એના માટે આપણા ઋષિ મુનિઓએ મહેનત કરી અને રિસર્ચ કરી અને તુલસીને માતાની ઉપમા આપી અને દરેકના ઘરે તુલસીનો છોડ હોવો જોઈએ। તો ખરેખર તુલસી પૂંજની છે એની પાછળનું કારણ કે જે મિત્રો આપણે શ્વાસ લઈએ છીએ અને જે શ્વાસ અશુદ્ધ આપણે શરીરમાંથી કાર્બન કાઢીએ છીએ એ તુલસી છે એ ગ્રહણ કરે છે અને શુદ્ધ ઓક્સિજન આપણને પૂરો પાડવાનું કામ તુલસી કરે છે। જેને ઓક્સિજન ઘટતું હોય એ તુલસીના પંચાંગનો કોઈ વૈદ્યની સલાહ અનુસાર ઉકાળો કરીને પીવે એટલે એના શરીરમાં ઓક્સિજનની ઉણપ પૂરી થાય। આ ગુણ તુલસીમાં છે મિત્રો। આમ જોઈએ તો અસંખ્ય રોગો, એક સામાન્ય શરદી ઉધરસથી માંડી અને કેન્સરના રોગો સુધી તુલસીનો યોગ શાસ્ત્રોમાં વર્ણવ્યો છે આપણા ઋષિ મુનિઓએ। જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં ઝેરી જંતુ, મચ્છર, માખી, સાપ, કોઈ પણ ઝેરી જંતુ તુલસી હોય ત્યાં આવતા નથી, એટલે આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખે છે। અને મિત્રો ઋતુ અનુસાર વાયરસ જે કાંઈ ઝેરી જંતુના હિસાબે આપણા ઘરની અંદર આંખોના રોગ, એલર્જી, શરદી ઉધરસ, તાવ આવા નાના મોટા વાયરસના જે રોગો છે ઋતુ અનુસાર જે પ્રસરે છે એ જ્યાં તુલસીનો છોડ હોય
ત્યાં એ આવતા નથી. એ જીવાણુને દૂર રાખે છે. આ માટે તુલસીનો છોડ દરેકના ઘરે હોવો જરૂરી છે મિત્રો. પછી મિત્રો, કોઈ પણ પ્રકારનો તાવ હોય, 20 પાન તુલસીના અને 5 પાન કાળા મરીના જો એને લડી અને એમાં થોડું મધ મિલાવી અને સવાર, બપોર અને સાંજ પીવે તો તમામ પ્રકારના તાવ ઉપર બ્રાહ્મણ ઇલાજ તુલસી છે મિત્રો. શરદી, ઉધરસ, શ્વાસ એમાં પણ આ જ રીતે મધ, કાળા મરી અને તુલસી એ વાટી અને એ ચાટવાથી પણ એનો સારામાં સારો ફાયદો થાય. મિત્રો, મોઢામાં કોઈ પણ પ્રકારના પાયોરિયા હોય, બેક્ટેરિયા હોય, એ તુલસી જીવાણુ નાશક છે. એટલે મિત્રો, રોજ તુલસીના 5 પાન સાવવા જોઈએ મિત્રો. તો આપણને મોઢાની દુર્ગંધ છે, મોઢામાં સડો, દુર્ગંધ, ચાંદી એમાં પણ બહુ સારું કામ કરે મિત્રો. તુલસી એક રસાયણ છે, તુલસી એક વાજીકરણ છે. તુલસીના અલગ અલગ પ્રકારો કીધા: રામ તુલસી, શ્યામ તુલસી, તિલક તુલસી. બધા કરતા ઉત્તમ શ્યામ તુલસીની વાત કરી છે શાસ્ત્રોમાં કે શ્યામ તુલસીના બિયા શુક્રની જો ખામી હોય, નપુંસકતા હોય તો એમાં પણ એક વાજીકરણ જેવું કામ કરે છે મિત્રો. વાજીકરણ યોગની અંદર ઘણી જગ્યાએ તુલસીના બિયા પડ્યા છે, શ્યામ તુલસીના બી. પછી મિત્રો, આપણે ભગવાનને જ્યારે થાળ ધરીએ ત્યારે એમાં તુલસી પત્ર જો ન હોય તો 32 પ્રકારના ભોજન આપણે બનાવી અને ભગવાનને ધર્યા છતાં એ પૂર્ણ થાળ નથી. એમાં તમે 5 તુલસીના પત્ર મૂકી દો એટલે એ પૂર્ણ થાળ કહેવાય છે મિત્રો. તુલસી પત્ર વગરનો ભગવાનને જે થાળ ધરીએ એ અધૂરો છે. એક રામાયણનો પ્રસંગ છે મિત્રો કે માં ભગવતી સીતાજીએ હનુમાનજીને જમવાનું આમંત્રણ આપ્યું અને હનુમાનજીએ કીધું કે માતા, તમારા જાતે રસોઈ બનાવો અને મને પીરસો તો મને વધારે અનુકૂળ છે. મારે તમારા જ હાથની રસોઈ જમી છે. સીતા માતા રસોઈ બનાવવા બેઠા અને હનુમાનજીને ચાંદીનો બાજોટ પાટલા ઉપર બેસાડી અને થાળ મૂકી અને પીરસવાનું શરૂ કર્યું. સીતા માતા રસોઈ બનાવીને થાકી ગયા, પરસેવે રેબ જેબ થઈ ગયા. હનુમાનજીને ભૂખ સંતોષાતી નથી. હજી રસોઈ પીરસાય એટલે તરત આરોગી જાય, પીરસાય એટલે તરત આરોગી જાય. પછી ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું. હનુમાનજી મહારાજને જમાડવામાં, હું રસોઈ બનાવવામાં પહોંચી નથી શકતી. ત્યારે એને કહેવામાં આવ્યું માતાજીને કે આ હનુમાનજીને તમે ગમે એટલી રસોઈ આપશો પણ એ ભૂખ સંતોષાશે નહીં. ફક્ત એમાં 5 તુલસીના પાન એ થાળમાં જવા દો એટલે તમામ પ્રકારના ભોજન આપવા છતાં જે ભૂખ સંતોષાણી નથી એ 5 જ તુલસીના પાન આરોગશે એટલે હનુમાનજી મહારાજની ભૂખ સંતોષાઈ જશે અને એને આનંદ થશે. હવે આ પ્રસંગ જે મૂક્યો છે રામાયણની અંદર, એની પાછળનું રહસ્ય એક જ કહેવા માંગે છે કે તુલસી વિનાનું ભોજન અધૂરું છે. કોઈ પણ પ્રકારના વાયરસ, બેક્ટેરિયા તુલસીના પાંદ જ્યાં હોય અને આપણા ખોરાકમાં આરોગવામાં આવી ગયા હોય
તો એ તુલસી એને નષ્ટ કરી નાખે છે અને કોઈ પણ વાયરસનો રોગ થવા દેતું નથી. આવો દિવ્ય ગુણ તુલસીમાં હોવાથી આ તુલસી પત્ર આપણે ભગવાનના થાળમાં મૂકવાનો રિવાજ કર્યો છે. સત્યનારાયણ ભગવાનની આપણે કથા થતી હોય ત્યારે શાસ્ત્રીજી ભૂદેવ આપણને એમ કે ભાઈ એમાં તુલસી પત્ર જોશે પ્રસાદમાં. તો પ્રસાદ જ્યારે હાથમાં આવે આપણે તુલસી પત્ર માલપાથી વીણીને કાઢી નાખીએ છીએ, પ્રસાદ આપણે આરોગી જઈએ છીએ. પણ આપણે એ નથી શું કામ વિચારતા કે આ તુલસી પત્ર થાળમાં શું કામ ધરવામાં આવે છે, પ્રસાદમાં શું કામ નાખવામાં આવે છે. મિત્રો, આપણા આરોગ્યને સાચવવા માટે આ તુલસી પત્રનો ઉપયોગ થાય છે. તો દરેકના ઘરે તુલસી છોડ હોવો જોઈએ અને સવારે ઉઠી અને 5 પાન અને રાત્રે સૂતી પહેલાં જમીને 5 પાન અને બપોરે જેમાં પછી 5 પાન તુલસીના ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના વાયરસ પ્રવેશ ન કરી શકે. મિત્રો, એટલે તુલસી અનેક રોગોની અંદર વપરાય છે. તુલસી કૃમિઘ્ન છે, જંતુનાશક છે. નાના બાળકોને કૃમિના રોગ થતા હોય છે. હવે તુલસીના પાન જો વાટીને એ બાળકને આપણે આપતા હોય તો એને કોઈ દિવસ કૃમિનો રોગ ન થાય. એને એલર્જી કે વાયરસ કોઈ પણ નાના બાળકોને વધારે પકડે, પણ જો તુલસીનો આપણે એને ખોરાકમાં આપતા હોઈએ તો કોઈ પણ વાયરસ બાળકને લાગે નહીં. મિત્રો, આટલા બધા દિવ્ય ગુણ તુલસીમાં છે. કિમિયાગરો ઘણા રસ સિદ્ધિમાં પણ તુલસીનો ઉપયોગ થાય છે. શાસ્ત્રકારો બધા વર્ણવી ગયા છે. તુલસીના પંચાંગના ઉકાળામાં કે તુલસીના રસમાં પારસ સિદ્ધિ પણ થાય છે. મિત્રો, હવે 66 પ્રકારની દિવ્ય ઔષધિ કીધી અને 68 પ્રકારની જે સિદ્ધ ઔષધિ કીધી એમાં મિત્રો તુલસીનો ફર્સ્ટ નંબરનો સમાવેશ કરેલો છે, 1 નંબર છે. એટલે મિત્રો તુલસી દરેકના ઘરે હોવી જોઈએ. અને આજે આપણે તુલસીને નકરી પૂજા કરીએ છીએ, પણ આપણે તુલસીના અનમોલ ગુણનો આપણે ઉપયોગ કરતા નથી. શું કામ? આપણે તુલસીના ગુણધર્મથી અજાણ છે, એટલા માટે. મિત્રો, તો આજથી જ આપણે શરૂ કરીએ મિત્રો કે આપણા ઘરે કોઈ પણ ભોજન બને એમાં તુલસી હોવી જ જોઈએ. ભગવાનને થાળ ધરી એમાં તુલસી હોવી જ જોઈએ. અને જો ભગવાનના થાળની અંદર તુલસી પત્ર ન હોય તો એ થાળ અધૂરો છે. ગમે એટલી રસોઈ તમે સારી બનાવો, ગમે એટલા પ્રકારની, પણ તુલસી પત્ર ન હોય ત્યાં સુધી એ થાળ અધૂરો છે. મિત્રો, હવે આપણે તુલસીના ગુણધર્મો વિશે ઘણી વાત કરી અને મિત્રો આપણે તુલસીનો કાયમ માટે આપણે ઉપયોગ કરીએ અને આપણા ઘર આંગણાની અંદર જીવજંતુથી, મચ્છરોથી રક્ષણ થાય એના માટે આપણે આપણા ઘરની ફરતા 2-5 છોડવા તુલસીના રોપી અને શરૂ કરીએ. કુંડામાં પણ રોપી શકાય અને તુલસીના લાભ આપણે લઈ અને આપણું આરોગ્ય સાચવીએ. મિત્રો, જય ધન્વંતરી. મિત્રો, આપણે હવે આજથી વિચારીએ કે તુલસીના ગુણધર્મ શું છે અને તુલસીનો આપણા રસોડામાં ઉપયોગ કરીએ. મિત્રો, જય ધન્વંતરી. ફરી મુદ્દા સાથે મળતા રહીશું.